સાહેબ તકલીફ ઈ જ છે, અમને આ ખોપરીમાં નથી જાતું, યાદ નથી રહેતા. યાદ કેમ રખાય? યાદ આમ રખાય. અહીંયા જુઓ, તમે બધા ધોનીને ઓળખો? મહેન્દ્રસિંહ ધોની, થાલા ફોર અ રીઝન. હા સાહેબ ઓળખી અમે. હા, એની વહુનું નામ શું? એની પત્નીનું નામ શું? સાક્ષી. હા, ડન ડન. જો આવું યાદ રાખવાનું. ધોની, ધોની પી માં. ધોની પ્રોગ્રામ કરવા બેઠો છે. ધોનીની વહુ ધોનીને ના પાડી. સાક્ષીએ કીધું ધોની પી માં. ભાઈ ગઈ થી, નકર કોક ઉપાડી જાય. ધોની પી માં, ભાઈ ગઈ થી. હવે યાદ રાખવાનું લાઈનમાં સાહેબ. ધવલી ગંગા, ધવલી ગંગા, નંદાકિની, નંદાકિની, પિંડારી, પિંડારી. તમે સાંભળ્યું શેડારી. અહીંયા છે મંદાકિની, મંદાકિની. અને છેલ્લે છે ભાગીરથી, ભાગીરથી. હવે જો સાહેબ અહીંયા આ ધવલી ગંગા, નંદાકિની, પિંડારી, મંદાકિની અને આ સાહેબ ભાગીરથી. આ વચ્ચે રહીને આવડ્યા, વચ્ચે રહીને આ નદીને બધી મળે. આય અહીંયા મળી, આય અહીંયા મળી, આય અહીંયા મળી, આવડિયા અહીંયા મળી અને આવડિયા સાહેબ અહીંયા મળી. મતલબ કે પાંચે પાંચ નદી કોને મળે? અલકનંદાને મળે. કોને મળે? અલકનંદાને. મતલબ કે આય અલકનંદાને મળે, આય અલકનંદાને મળે, આય અલકનંદાને, આય અલકનંદાને અને આય અલકનંદાને. ડન સાહેબ. તો હવે ધ્યાનથી સાંભળજો. ઉત્તરાખંડમાં જે જગ્યાએ બે નદી ભેગી થાય અહીંયા પ્રયાગ બને. તો સાહેબ સૌથી પહેલા તમારે હવે સાહેબ આવું યાદ રાખવાનું કે વિનંતી, વિનંતી કરું દેવને. વિનંતી કરું દેવને. વી મતલબ કે વિષ્ણુ પ્રયાગ, ન મતલબ કે નંદ પ્રયાગ, ક મતલબ કે કર્ણ પ્રયાગ, રુ મતલબ કે રુદ્ર પ્રયાગ અને દેવ મતલબ કે દેવ પ્રયાગ. આને કહેવાય ઉત્તરાખંડના પંચ પ્રયાગ. આ રીતે લાઈનમાં ગોખી મારો એટલે કોઈ દી વાંધો ન આવે. રાઈટ. ધોની, ધોની પી માં, ભાઈ ગઈ થી. બસ. ધોલી ગંગા, નંદાકિની, પિંડારી, મંદાકિની, ભાગીરથી. આમાં સાહેબ ટ્રીક આપો ને. ટ્રીક ટ્રીક. બસ અલકનંદા. અને સાહેબ વિનંતી કરું દેવને એટલે પાંચે પાંચ પ્રયાગ લાઈનમાં યાદ રહે સાહેબ. રેવડી, ઘૂઘરા જેવું. ધવલી ગંગા મળે અહીંયા વિષ્ણુ પ્રયાગ, નંદાકિની મળે અહીંયા નંદ પ્રયાગ, પિંડારી મળે અહીંયા કર્ણ પ્રયાગ, ચોરાબરીથી નીકળતી મંદાકિની મળે અહીંયા રુદ્ર પ્રયાગ અને સાહેબ અહીંયા ભાગીરથી નદી ગંગોત્રી ખાતેથી આવે એ મળે અહીંયા દેવ પ્રયાગ. પછી સાહેબ આ નદીને દેવ પ્રયાગ થી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો સાહેબ ઘૂઘરાના ઘ જેવું આગળ વધો.